જય માતાજી ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આપણે દર સાલ જે વજયસિંહ ધનજીજી મોરવાડા જે બધું જે દર સાલ ખોળ વાપરે છે અને આ સાલે લીધો અને પોતે ખેતીમાં સારા એવા જાણકાર ઓર્ગેનિક ખેતીમાં પોતે બહુ રસ ધરાવે છે. આપણે જે ખેત ક્રાંતિ ચેનલમાં અવારનવાર જે લીંબોળી દિવેલી ખોળ વાપરતા હોય એમનો વિડીયો આવતો પણ હોય છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને સાથે આપણે શિવાભાઈ ચૌધરી છે અને તો થોડુંક પોતે આપણે જે ખોળ વાપર્યું એમના પોતે એમના અવાજમાં જ આપણે જય માતાજી. આપણે આમાં કેટલી બેગો ખોળ નાખેલો છે? આની અંદર 20 થી 22. 20 થી 22. એ તમે ગઈ સાલે ખોળ વાપરેલું હતું અને 3 વર્ષથી વાપરો. હા 3 વર્ષથી વાપરો છો. તો તમે ખેડૂત ભાઈઓને શું કહેવા માંગો છો? સારામાં સારો આવે છે આરબુદા વાળાનો. હા એરંડીનો ને લીંબોળીનો ફરક આવે છે. હા એનાથી ઉતાર પણ નથી આવતો, તો ઉતાર નથી આખા ખેતરમાં. પછી જમીનમાં કેવું જમીન કેવી પોચી રાખે? પોચી, હા હા સારામાં સારું. એટલે ખેડૂત મિત્રો, તમે બીજું તો કાંઈ નહીં, પણ મારી એટલી સલાહ છે કે તમે જે ખાતર વાપરો તો ભલે ડીએપી વાપરો, યુરિયા વાપરો, બાકી ડીએપી વાપરો ને તો આટલો વિકાસ નથી કરતું જીરું. હા તેથી વિકાસમાં જીરું પણ સારું આવે છે. હા એને છોડ વૃદ્ધિ અને વિકાસ વિકાસમાં સારામાં આખા સારું. ખેતરમાં જો છોડ ઉતાર નહીં. હા અને આ સાલ બધાને છોડ ઉતરે છે. હા, બાકી આ દિવેલીના ખોળ નાખવાથી છોડ ઉતર્યો નથી. વાત સાચી. જેમ કે માવઠું થયું ને એના હિસાબે બધાને બધે અત્યારે પાણી વરસાદ ભરાયેલા બહુ હતા. હતો, આ તો ભેના ખેતરમાં જીરું જ ભેના ખેતરમાં થયું. તેના ખેતરમાં. અમને એમ હતું કે જીરું કરવું જ કાઠું છે. હા ના વાત સાચી. શિવાભાઈ બીજું કઈ બોલો તમે? અહીં તો પાણી અડ્યું આટલું. પાણી ભરેલું ખેતર હતું તો પણ ક્યાંય છોડ ઉતર્યો નહીં.